હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર. હું યોમિક આપણી સાથે મિડકેપ મસ્તીમાં આજે વાત કરીશું. મિડકેપ અને સ્મોલ કેપ આજે જે તેજીની મસ્તી બતાવી રહી છે એ તેજીની મસ્તીમાં આજે તેજીની ઓપોર્ચ્યુનિટી ક્યાં છે જેને આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે 400 પોઈન્ટથી વધુની તેજી. નિફ્ટી આજે 500 પોઈન્ટની તેજીની સાથે 23,400 પાર હાઈ બનાવ્યા. તો સેન્સેક્સમાં પણ એક જ દિવસમાં મંથલી એક્સપાયરી દિવસે 1500 પોઈન્ટથી વધુની તેજી સાથે 75,500 પાર કારોબાર. દરેક સેક્ટરમાં આજે લીલા રંગની ઝંડી જોવા મળી. બેંક નિફ્ટીમાં પણ આજે સારું પ્રદર્શન. બેંક નિફ્ટી 1200 અંકથી વધુની તેજી સાથે 54,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા નિશાનમાં સૌથી વધારે મજબૂતી યુનિયન બેંક, એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં પણ આજે સારી ખરીદદારી. ઇન્ડેક્સ 3% વધુ મજબૂત. અંબાર એન્ટરપ્રાઇઝ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ડિક્સન ટેકનોલોજી, વોલ્ટાસ અને બ્લુ સ્ટારમાં પણ સારી મજબૂતી. મેટલ અને ઓટો શેરોમાં પણ સારી ખરીદારી વચ્ચે ઇન્ડેક્સ બંનેમાં 2 થી 3% મજબૂતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, સોનાકોમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને એક્સા ઇન્ડસ્ટ્રીઝમાં પણ સારી ખરીદારી. મિડકેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં જબરદસ્ત મજબૂતી વચ્ચે 2 થી 3% બંને ઇન્ડેક્સ ઉપર. મિડકેપ 100માં આજે એક જ સ્ટોક લાલ નિશાનમાં, બાકી 99 સ્ટોક્સમાં લીલા નિશાનમાં કારોબાર. સૌથી વધારે મજબૂતી સોનાકોમ્સ, ગોડફ્રે ફિલિપ્સ, કલ્યાણ જ્વેલર્સ અને હુડકોમાં 4%થી વધુ મજબૂત કારોબાર. દર્શક મિત્રો, સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. સૌથી પહેલા ઇન્ડેક્સ ઉપર જ નજર કરી લઈએ. નિફ્ટી 23,400 કે જ્યાં તમને અત્યારે હાલ કારોબાર જોવા મળશે. બેંક નિફ્ટી તમે જો 1300 પોઈન્ટની તેજી અહીંયા પણ આપણને સરસ જોવા મળી રહી છે. મિડકેપમાં તમે જો વાત કરશો તો મિડકેપમાં ખાસ કરીને અહીંયા પણ 2.25%ની મજબૂતી છે. અને ખાસ કરીને સ્મોલ કેપ તમે નજર કરશો તો સ્મોલ કેપમાં પણ 3.25%ની મજબૂતી અહીંયા પણ આપણને જોવા મળી છે. એટલે સારી એવી મજબૂતી છે. તમે જો દિવસથી તમે જોશો તો અહીંયા ખરીદદારી સારી એવી જોવા મળી રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ, સ્મોલ કેપ દરેકમાં આજે લીલો રંગ જોવા મળી રહ્યો છે. બાકી સેક્ટર તમે જોશો તો આજે સેક્ટરમાં લાલ રંગ ક્યાંય નહીં જોવા મળે. બધી જગ્યાએ જે લીલું 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 જ છે. કારણ કે આજે મૂડ પણ તમે જો માર્કેટનો તેજી સાથે લીલા રંગનો જોવા મળી રહ્યો છે. તો આ લીલા રંગ પાછળ હવે આપણે એ પણ જાણવાનું છે કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક કેટલી એક્શન છે. કારણ કે સ્ટોક્સમાં પણ તમે જોશો ને તો આજે મોટા ભાગે આપણને લીલા નિશાનમાં જ કારોબાર જોવા મળે છે. ઇવન નિફ્ટી 500માં તમે નજર કરો તો આજના દિવસે 500માંથી 485 સ્ટોક્સ પોઝિટિવ છે અને માત્ર 16 સ્ટોક્સ નેગેટિવ છે. એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ ને તો 96 થી 57% સ્ટોક પોઝિટિવ છે. તો આ 96 થી 57% જે પોઝિટિવ સ્ટોક છે એની પાછળ કયા મેઇન આજના હીરો છે એ આપણે આવો જાણીએ. તમારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલની જેમ આજે પણ માર્કેટ જબરદસ્ત તેજીનો મૂડ બતાવી રહ્યો છે. તો તેજીના મૂડ પાછળ આજના બેસ્ટ પરફોર્મન્સ હીરો ઓફ ધ સ્ટોક્સ કયા છે એ પણ વાત કરીએ. અને કયા સ્ટોક્સ છે કે જેમાં આજે વેચવાળી છે બંને આપણે હાઇલાઇટ કરી દઈએ આપણે દર્શકોને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાવ તો સારી એવી તેજી દેખવા મળી રહી છે. એવી જ રીતે તમે નજર કરશો ને તો નિફ્ટી 500ના જે ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરતા દેખવા મળી રહ્યા છે. તો પહેલાં જ આપણે વાત જ કરી લઈએ કે નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે સારી એવી તેજી કરી રહ્યા છે. તો પીસીબીએલ કેમિકલ્સ સવારથી તેજી દેખવા મળી રહી છે. સ્ટોકમાં અત્યારે 15%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી સમન કેપિટલ અત્યારે જોવા જાવ કાલે પણ તેજી હતી સ્ટોકમાં, આજે પણ 11%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. ગોડફ્રે ફિલિપ્સ તરફ નજર કરશો ત્યાં પણ 8%ની તેજી દેખવા મળી રહી છે. પછી વોકટ ફાર્મા તરફ નજર કરશો ત્યાં પણ 8%ની તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ તમે જોશો દીપક ફર્ટિલાઇઝર્સ ત્યાં પણ 7%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ અત્યારે જોવા જાવ તો 7%થી તે 15% સુધીના વધારે સાથેના કારોબાર કરતા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે ઘણા એવા પણ સ્ટોક છે જેમને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો આપણે નિફ્ટી 500ના મંદી કરતા સ્ટોક તરીકે આપણે નજર કરીશું તો વનસોર્સ સ્પેશિયાલિટી સ્ટોકમાં જોશો તો કાલે પણ સ્ટોકમાં ઘટાડો હતો. અત્યારે પણ સ્ટોકમાં 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી મેટ્રોપોલિસ હેલ્થ તરફ નજર કરશો ત્યાં પણ તમને 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી ઓઇલ ઇન્ડિયા છે, અલ્કાઇલ એલિમેન્ટ્સ છે અને લાસ્ટ તમે જોશો યુનાઇટેડ સ્પિરિટ છે. એમાં પણ બધામાં 1% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક એવા છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે.
હવે ઘણા એવા પણ સ્ટોક છે જે ઘણા નહીં ખાલી 2 જેવા સ્ટોક છે જેમને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. એમાં તમે નજર કરશો તો અરવિંદો ફાર્મા, ત્યાં તમે જોવા જશો 3 નવા 52 વીક હાઈ ક્રિએટ કરીને અત્યારે 3% સ્ટોક પોઝિટિવ કારોબાર કરી રહ્યો છે. પછી નજર કરશો એમક્યોર ફાર્મા, ત્યાં પણ 3%થી મીન્સ કે નવા 52 વીક હાઈ બનાવીને અત્યારે 3% પોઝિટિવ કારોબાર કરી રહ્યો છે સ્ટોક. તો ઓવરઓલ દેખવા જાવ તો ખાલી ફાર્મા સ્ટોકના 2 સ્ટોક જ અત્યારે 52 વીક હાઈ અત્યારે ક્રિએટ કરી રહ્યા છે. બાકી નેગેટિવ મીન્સ કે 52 વીક લો તમે જોશો ને તો ત્યાં એક પણ એવો સ્ટોક નથી જેમને અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કર્યા હોય. તો ઓવરઓલ યોમિક અત્યારે જોવા જાવ તો પોઝિટિવ જેવી રીતે મોમેન્ટમ છે એવું જ અત્યારે અહીંયા મિડ કેપમાં પણ જોવા મળી રહ્યું છે. એના કારણે તમે જોશો ને તો લૂઝર મીન્સ કે 52 વીક લો બનાવનારા સ્ટોકમાં કોઈ પણ સ્ટોક નથી, અને પોઝિટિવમાં પણ તમે જોશો ને તો ઘણા સ્ટોક એવા છે જે સારી એવી તેજી કરી રહ્યા છે. ઓકે, તો તમે જો બધી જગ્યાએ આજે લીલો જ રંગ જોવા મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર મિરાલ આપનો માહિતી બદલ. સો દર્શક મિત્રો, નજર કરો તો સારી એવી તેજીની એક્શન આપણને જોવા મળી રહી છે. હવે આ તેજીની એક્શન પાછળ સ્ટોક્સ આજે ઓલમોસ્ટ તમે નજર કરો તો 98 થી 99% પોઝિટિવ જ જોવા મળી રહ્યા છે. હવે આ તેજીનું એક્શન જો જોવા મળ્યું છે, આ તેજીના એક્શનમાં ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એ આપણે વાત કરવાની છે. તો આપણી સાથે વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. નિશિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ બહુ સરસ મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. નિફ્ટી 2 દિવસમાં 900 પોઈન્ટ વધી ગયું એમ કહી શકાય, અને બેંક નિફ્ટી પણ તમે જો 2 દિવસમાં 2500 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. તેજી પાછળ હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો એ આપણે જણાવીએ, અને પછી આપણે સ્ટોક વાઇઝ આપણે આગળ વધીશું. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણે સારી અપસાઇડ જોવા મળી છે. બે દિવસમાં કન્ટિન્યુઅસલી વેલ્યુ જોવા મળી. ઓલમોસ્ટ 22,500 થી આપણે સ્ટ્રોંગ રિકવરી જોઈ અત્યારે 23,400 સુધી પહોંચી ગયા. તો ડેફિનેટલી આપણને નિફ્ટી વન પર એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળી છે. સંકેતો થોડા નોર્મલ જોવા મળ્યા નથી. સાઈડથી આપણને સીઝફાયરનો જોવા મળ્યો અને ઓફી સ્ટ્રોંગ બિગનિંગ જોવા મળી. ત્યારબાદ આપણને થોડી રેલી માર્કેટ્સમાં જોવા મળી રહી છે. તો ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે. આજે મોર્નિંગમાં જે હિસાબે આપણને મળે કે શ્વેતા હોર્મોન્સને ઓપન કરવામાં આવી છે અને થોડા ઘણા પોઝિટિવ ન્યૂઝ આપણને ઇન્ફ્લો જોવા મળી રહ્યા છે. તેના લીધે જે પોઝિટિવ આપણને મોમેન્ટમ જોવા મળી છે. સારી એવી શોર્ટ રેલી આપણને માર્કેટમાં જોવા મળી. જે હિસાબે રેલી અત્યારે જોવા મળી રહી છે, ડેફિનેટલી પોઝિટિવ મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ કરી શકે છે. બાઉન્ડ સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં એક પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ છે લોંગ સાઇડમાં. અત્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 23,400 જોવા મળી છે. આજના દિવસમાં સારી એવી 500 પોઈન્ટની રેલી જોવા મળી છે. તો ડેફિનેટલી અગર આપણને થોડી ઘટાડવાની બસમાં ખાસ કરીને નિફ્ટી મળી છે ત્યાં આપણે ક્રોસ એન્ટ્રી લઈ શકાય છે. અને એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે એને હોલ્ડ આપવાની સલાહ છે. બેંક નિફ્ટીમાં પણ આપણને જે મેજર મોડેલો છે 53,000 ના અભાવ આજના દિવસે આપણને જોવા મળ્યું અને સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને કન્ટિન્યુ રહ્યો. તો ડેફિનેટલી બેંક નિફ્ટી પણ આપણને 50,000 સુધીના લેવલ આપણને દિવસમાં જોવા મળી શકે છે. તેમાં પણ પોઝિશન પ્લાન સાથે રાખવાની સલાહ છે. કોર્સ એન્ટ્રી માટે થોડી બાયન્સ સ્ટ્રેટેજી રાખવી જોઈએ અને એનો ટ્રેન્ડ આપણું નેગેટિવથી સાઇડવેઝ ટુ પોઝિટિવમાં કન્વર્ટ થઈ ગયું છે. તો ડેફિનેટલી આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અગર હજી પણ મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ માટે તમારે રોકાણ કરવું તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને ઇન્ડેક્સ ઉપર તમે જો સારા એવો પોઝિટિવ એક્શન આપણને જોવા મળી રહી છે, તો અહીંયા જરૂરથી નીચે કરીશું. સર મિડ કેપ સ્મોલ કેપ ઉપર વાત કરીએ. મિડ કેપ સ્મોલ કેપમાં 2 થી 3% મજબૂતી છે. અહીંયા લાગે છે કે આ તેજીમાં કોન્ફિડન્સ છે. આ બંને ઇન્ડેક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો આજના દિવસમાં ઓલમોસ્ટ સારી એવી એક્શન આપણને જોવા મળી છે. મિડ કેપમાં ઓલમોસ્ટ 2.8% અપસાઇડ છે અને સ્ટ્રોંગ રેલી આપણને ડોમેસ્ટિક મેચ 3 દિવસથી જોવા મળી છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ મોમેન્ટમ આમાં કન્ટિન્યુ કર્યું છે અને સ્ટ્રોંગ જે રિકવરી છે ડેફિનેટલી સાઇન છે કે હવે કરેક્શન ઓલમોસ્ટ પૂરું થયું છે અને હવે અપસાઇડ માટે પાછું આ ઇન્ડેક્સ કન્ટિન્યુ રહી શકે છે. તો ડેફિનેટલી હવે અગર લેવરેજની વાત કરીએ તો જે હિસાબે મોમેન્ટમ છે મિડ કેપ ઇન્ડેક્સમાં 55,300 આસપાસ અત્યારે ટ્રેડ કરી દીધો. ડેફિનેટલી આપણને 56,000 થી લઈને 56,500 સુધીનો શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. લોંગ સાઇડ પોઝિશન્સને જાળવી રાખવાની સલાહ છે. સ્મોલ કેપ ઇન્ડેક્સની પણ વાત કરીએ તો સારી રીતે ઓલમોસ્ટ 3% એક્સાઇટેશન ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યું છે અને હજી પણ એક સ્ટ્રોંગ રેલી પોસિબિલિટી હજી પણ બાકી છે. જે હિસાબે આપણને ટ્રેડ ઓઇલમાં થોડી એડવાન્સ હજી પણ કરતા જોવા મળશે અને વીક્સ થોડું સેટલ ડાઉન થતા જોવા મળશે.
ત્યારબાદ હજી પણ આમાં એક સ્ટ્રોંગ રેલી આપણને જોવા મળી શકે છે. સ્મોલ ઇન્ડેક્સ પણ પાછું આપણને 16,000 થી લઈને 17,000 સુધીના લેવલ પાછા બતાવી શકે છે. તો ડેફિનેટલી સ્ટોક્સમાં અને ઇન્ડેક્સમાં પોઝિશન જાળવી રાખવાની સલાહ છે. તો આ રીતે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, જેને આપણે ફોલો અહીંયાથી કરીશું. હા, તો આપણે વાત થઈ ગઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક શું સ્ટ્રેટેજી લઈને આવી રહ્યા છો સર. મિડ કેપ સ્મોલ કેપમાં આજે સરસ તેજી છે, તો આ તેજીની પાછળ ઓપોર્ચ્યુનિટી તમે કયા સ્ટોક્સમાં જોઈ રહ્યા છો નિશિત સર? આજના દિવસમાં જે હિસાબે આપણને સ્મોલ કેપ અને મિડ કેપ્સમાં એક રેલી જોવા મળેલી છે, તો એમાંથી જ એક બાય કરવાની સલાહ છે. સુઝલોનમાં એક સારી એવી કન્સોલિડેશન આપણને 38 ના લેવલ્સના આસપાસ જોવા મળ્યું છે. અત્યારે એક સારી કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટના સાઇન્સ આપણને જોવા મળી રહ્યા છે. આજના દિવસમાં કાઉન્ટર 20 મિનિટના બાય ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી સુઝલોનમાં બાય કરવાની સલાહ રહેશે. 32 ના આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, ફક્ત ટાર્ગેટ ઓફ 46 વિથ સ્ટોપ લોસ ઓફ 38. જી બિલકુલ. તો આ રીતે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક પણ આપણે અહીંથી ફોલો કરીશું, જેને આપણે અહીંથી વાત કરી લીધી છે. આવો હવે વાત કરીએ કે આજના દિવસે જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો સ્ટોક્સ આપણે વાત કરીશું તો આજના દિવસે સમ્માન કેપિટલ. આજે ક્યાંક ને ક્યાંક તેજી બાદ સ્ટોક્સને પણ સન્માન આપવાનું મન થઈ રહ્યું છે. તમે જો સ્ટોક્સમાં ગઈકાલે પણ સરસ મજબૂતી જોવા મળી હતી. 130 રૂપિયા આજુબાજુ સર જોઈએ તો આપણને ગઈકાલે અને પરમ દિવસે 2 દિવસ સર અહીંયાથી એક્ઝેક્ટલી સ્ટોકે સપોર્ટ લીધો હતો અને આજે સ્ટોક્સે જોઈએ તો ઉપરની તરફ 155 તરફની પહેલ બતાવી છે. સ્ટોક્સ અત્યારે 10% મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. અહીંયા સર શું સલાહ રહેશે જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો માટે પણ, અને નવી ખરીદી સમ્માન કેપિટલમાં હાલ કરાય કે નહીં સર? સામાન્ય કેપિટલમાં આજે જે સમ પોઝિટિવની એક છે, આરબીઆઈનો અપ્રુવલ આવ્યો છે ઇન્વેસ્ટમેન્ટ માટે, તો સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી રહી છે. અને આજના દિવસમાં એક સારી રેલી આપણને આ કાઉન્ટરમાં પણ જોવા મળી છે. તો ડેફિનેટલી આ પોઝિશન્સને ફોલો રાખવું જોઈએ. હજી પણ આ કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. સારી પોઝિટિવ ઇન્વેસ્ટમેન્ટ માટે તો ડેફિનેટલી એક સ્ટ્રક્ચરલી ફંડામેન્ટલી એક સ્ટ્રોંગ આપણને આઉટકમ જોવા મળી શકે છે. ડેફિનેટલી મીડિયમ ટર્મ પોઝિશન છે તો ફોલો રાખવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મમાં પણ આપણને હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહેતા જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આ રીતે ખાસ કરીને સમ્માન કેપિટલ પર વ્યૂ બનતો જોવા મળ્યો છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ મિડ કેપ સ્મોલ કેપમાં બીજા અન્ય સ્ટોક છે કે જેની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા, સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સરસ છે. માર્કેટ થોડું ઉપલા સાથે 51 પોઈન્ટ નિફ્ટી નીચે આવી છે, પરંતુ આપણે સ્ટોક સ્પેસિફિક આપણે ઓપોર્ચ્યુનિટી શોધીએ તો એક વાત કરવી છે સ્ટોક્સ, અને એ છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ. આજે તમે જુઓ સ્ટોક્સમાં બહુ સરસ તેજી જોવા મળી છે અને સ્ટોક 7.5% તેજી સાથે તમે જુઓ તો આગળ વધતો જોવા મળી રહ્યો છે. 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ કઈ રીતે જોઈ રહ્યો છો નિશિત સર? આ સ્ટોક્સ ખાસો પીટાયેલો છે. 2025ના મિડ 2025માં જોઈશું તો ઓલમોસ્ટ 7 થી 8-9 મહિના પહેલા સ્ટોક્સ 800-850 રૂપિયા હતો, ત્યાંથી સ્ટોક્સ 350 રૂપિયા આવી ગયો અને હવે છેલ્લા 2 દિવસથી પહેલ સારી એવી જોવા મળી રહી છે. 5 સ્ટારની તેજીને આજે શું 5 સ્ટાર આપવો જોઈએ કે નહીં સર? સો 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સની વાત કરીએ તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં આજના દિવસમાં એક તેજી છે, પણ ઓવરઓલ આપણને આ કાઉન્ટરમાં વીકનેસ હજી પણ કન્ટિન્યુ રહેતા જોવા મળી શકે છે. જે હિસાબે આ કાઉન્ટર હાયર લેવલ્સથી કરેક્ટ થયો છે, ત્યારબાદ કન્ટિન્યુઅસલી બધા જ મેજર મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરી રહ્યો છે અને હજી પણ આમાં કોઈ પણ એક બોટમ ફોર્મેશનના સાઇન્સ આપણને જોવા નથી મળી રહ્યા. તો ડેફિનેટલી થોડું આમાં કોશન યુઝ રાખવું જોઈએ. ડેફિનેટલી આજના દિવસમાં એક રિકવરી છે, બટ એક કન્સર્ન સાથે જ આમાં વ્યૂ રાખવો જોઈએ. જે હિસાબે આજના દિવસમાં એક 7% મુવમેન્ટ છે. અગર લોઅર લેવલ્સથી પોઝિશન લીધેલી તો અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે, બટ અહીંયા હજી પણ ફ્રેશ એન્ટ્રી માટે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સારું બોટમ ફોર્મેશનના સાઇન્સ આપણને મળે અને જ્યાં સુધી આ કાઉન્ટર આપણને એક 420ના અબાઉ ક્લોઝિંગ ના આપે ત્યાં સુધી આમાં ટ્રેન્ડ નેગેટિવ જ જોવા મળી શકે છે. તો ત્યારે થોડું કોશન યુઝ રાખવાની સલાહ રહેશે 5 સ્ટાર બિઝનેસમાં. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હાલ એટલું પણ તેજીનો કોન્ફિડન્સ જોવા નથી મળ્યો, તો થોડું અત્યારે વેટ એન્ડ વોચ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો થોડા ઘટનારા શેરમાં ઓપોર્ચ્યુનિટી શોધીએ. વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા. પ્રોબ્લેમ શું છે સર? આ આઈડિયા નથી આવી રહ્યો, કારણ કે તમે જુઓ તો સ્ટોક્સ આજે સતત ત્રીજો દિવસ છે કે બહુ જ ખરાબ રીતે તમે જો આજે ઘટી રહ્યો છે. આજે સ્ટોક્સ ઓલમોસ્ટ 6% નીચે છે અને દિવસના લો ઉપર સ્ટોક છે, જ્યારે માર્કેટ 3 દિવસથી સરસ રિકવરી બતાવી રહ્યું છે અને ત્યારે આ સ્ટોક્સ તમે જો છેલ્લા 2-3 દિવસથી 5-6% નીચે પડી રહ્યો છે. કઈ રીતે સર જોઈશું આ ઘટાડાને? સર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈશું કે પછી જેમની પાસે હોય એ લોકોએ શું રણનીતિ અપનાવવી જોઈએ સર વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા?
વન્સો સ્પેશિયલી ફાર્માની વાત કરીએ તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં આપણને કરેક્શન જોવા મળી છે જ્યારે આ કંપનીએ એક અનાઉન્સમેન્ટ્સના એક્વિઝિશન્સના પ્લાન અનાઉન્સ કર્યા માર્ચના સ્ટાર્ટિંગમાં ત્યારથી આ કાઉન્ટરમાં કન્ટિન્યુઅસલી આપણને ડાઉનસાઇડ જ જોવા મળી રહી છે તો ડેફિનેટલી એ ડીલના હિસાબે કોઈ કન્સર્ન્સ માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે અને અહીંયા અગર જોશું તો એક લાસ્ટ 3 દિવસથી કન્ટિન્યુઅસલી સેલ ઓફ જ જોવા મળી રહ્યો છે અત્યારે કાઉન્ટર ઓલમોસ્ટ લોઅર લેવલ્સના આસપાસ ટ્રેડ કરી રહ્યું છે ઓલમોસ્ટ 52 વીક લોના આસપાસ અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે તો ડેફિનેટલી એક કન્સર્નનો મેટર છે જે ઇમ્પોર્ટન્ટ લેવલ હવે આ કાઉન્ટરમાં બનીને આવે છે એ 1015 છે અગર આ કાઉન્ટર એના નીચે ટ્રેડ કરે છે તો હજી પણ વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે તો અત્યારે ફિલહાલ અવોઇડ કરવાની જ સલાહ રહેશે વનસોર્સ ફાર્મામાં કેમ કે વીકનેસ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે થોડું કોશન યુઝ રાખવું જોઈએ તો જેમ સર કીધું એ પ્રમાણે હજુ પણ એક ડાઉન સાઇડ પોસિબલ છે થોડુંક કોશન અહીંયાથી રાખીશું ફાર્માની વાત કરી છે સર મારે 2 સ્ટોક્સ બીજા વાત કરવા છે આજે તમે જો માર્કેટમાં 2 સ્ટોક છે નિફ્ટી 500માં કે જે આજે નવા હાઈ બનાવી રહ્યો છે ઓરોબિંદો ફાર્મા તમે જો આજે નવા 52 હાઈ અને એમક્યુ ફાર્મા આઈ ગેસ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે અહીંયા તમે જો બંને સ્ટોક્સ સરસ મજબૂતી બતાવી અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા રેકોર્ડ હાઈ બાદ લાગે છે કે એક નવી તેજી નવો કોન્ફિડન્સ સ્ટોક્સમાં જોવા મળ્યો નવી ખરીદી માટે સો ઓરોબિંદો ફાર્માની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં એક સારું એવું અપસાઇડ આપણને જોવા મળી રહ્યું છે અને રિસન્ટલી જે બ્રેકઆઉટ હતું આ કાઉન્ટરમાં ત્યારબાદ રિટેસ્ટ થઈને આ કાઉન્ટર હવે પાછું ફ્રેશ સ્વિંગ હાઈસ બનાવી રહ્યું છે તો હજી પણ આમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે અને મીડિયમ ટર્મમાં આપણને અરાઉન્ડ 1400 સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે તો ડેફિનેટલી એક સારું એવું બોટમ ફોર્મેશન 1200 ના આસપાસ આ કાઉન્ટરમાં બની ગયું છે અને હવે આ સ્ટોક પાછો 52 વીક હાઈના આસપાસ વધી રહ્યો છે તો ડેફિનેટલી આમાં પોઝિશન્સને હોલ્ડ જ રાખવી જોઈએ અને અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એને હોલ્ડ રાખવાની સલાહ રહેશે ફ્રેશ એન્ટ્રી પણ કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 1250 ફોર ધ ટાર્ગેટ ઓફ 1400 ઓકે તો આ રીતે ખાસ કરીને અહીંથી વ્યૂ બનતો જોવા મળે છે ઓરોબિંદો ફાર્મા કે જેની ઉપર આપણે નજર કરીશું અને એમક્યુ ફાર્મા પણ તમે જો સરસ મોમેન્ટમ આપણને અહીંયા પણ જોવા મળી રહ્યું છે વાત કરીએ સર નિફ્ટી ઓટો અહીંયાથી કોઈ સ્ટોક્સ પસંદ આવી રહ્યા છે કારણ કે બધા ખાસા પીટાયેલા છે એમાંથી જો આપણે મિડકેપમાં ખાસ કરીને જો જઈએ તો નિફ્ટી ઓટોમાં પહેલાં તો આજે 15 સ્ટોક્સ પોઝિટિવ છે અને સારી એવી મજબૂતી તમે જો સોના કોમ્સમાં છે 4.25% તેજી સાથે આપણને સ્ટોક્સ આગળ પહેલ કરતો જોવા મળી રહ્યો છે કોઈ ખાસ વ્યૂ નવી ખરીદીની સલાહ બનશે સોના કોમ્સ માટે સર સો ઓવરઓલ ઓટો સેક્ટરની પહેલા વાત કરીએ તો ડેફિનેટલી આપણે જાન્યુઆરીના સ્ટાર્ટિંગથી 2026ના સ્ટાર્ટિંગથી જોઈ રહ્યા હતા કે ઓટો સેલ્સના નંબર તો સ્ટ્રોંગ જ જોવા મળ્યા હતા જે જીએસટીનું રિડક્શન આપણને જોવા મળ્યું હતું ત્યારબાદ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને ઓટો સ્ટોક્સમાં જોવા મળ્યું હતું અને ડિલિવરી ફ્રન્ટ પર પણ સેલ્સના વોલ્યુમ્સમાં પણ એક સારી એવી ઇન્ક્રીઝ આપણને જોવા મળી હતી તો ડેફિનેટલી એ મોમેન્ટમ હવે પાછું રિઝ્યુમ થઈ ગયું છે જે હિસાબે આ વોરના સિચ્યુએશન્સ છે એ હવે નોર્મલાઇઝ થતા જોવા મળી રહે છે ડેફિનેટલી ત્યાંથી હવે આ ઓટો સ્ટોક્સમાં એક મોમેન્ટમ પાછું રિઝ્યુમ થઈ શકે છે અને એક સારી એવી અપસાઇડ આપણને ઓટો સ્ટોક્સમાં 2026માં જોવા મળી શકે છે તો અત્યારે એક્ઝિસ્ટિંગ અગર વાત કરીએ સોના BLWની તો આજના દિવસમાં પણ એક સારું એવું મોમેન્ટમ આપણને જોવા મળે છે અને આ કાઉન્ટર એક રેન્જમાં અત્યારે ફિલહાલ તો ટ્રેડ કરી રહ્યું છે હાયર સાઇડમાં 550ના આસપાસ અને લોઅર સાઇડમાં અરાઉન્ડ 400ના આસપાસ તો ડેફિનેટલી જેવું આ કાઉન્ટર આપણને 550ના ઉપર ટ્રેડ થતા જોવા મળશે ત્યારબાદ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે શોર્ટ ટર્મમાં આપણને 550ના ટાર્ગેટ અને ત્યારબાદ એક સારું એવું અપસાઇડ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે ઓકે તો અહીંયા સારો એવો વ્યૂ આપણને પોઝિટિવ બનતો જોવા મળે છે લેવલ જરા અહીંયા જેમ વાત કરીએ એ પ્રમાણે ફોલો કરીએ સર એક લાસ્ટ ક્વેશ્ચન હજી આપણે કવર કરી દઈએ લોઇડ્સ એસએમઈ એટલે કે લોઇડ્સ મેટલ એન્ડ એનર્જી આજે મેટલ સ્ટોક્સ અહીંયા પણ 15 સ્ટોક પોઝિટિવ છે અહીંયા સૌથી વધારે મજબૂતી 5.5% છે 1300 રૂપિયાનો એક અવરોધ હતો તમે જો 2026માં ફાઇનલી એને ક્રોસ ઓવર આ સ્ટોકે ફાઇનલ કરી દીધું છે લાગે છે કે ઉપરની તરફ 1400-1500 માટેના એક રસ્તા ઓપન થતા જોવા મળ્યો છે સો લોઇડ એસએમઈ સ્ટોકની પણ વાત કરીએ તો ડેફિનેટલી એક સારું એવું આપણને મોમેન્ટમ આજના દિવસમાં કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે અગર આપણે આના ચાર્ટ જોશું તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આજના દિવસમાં કાઉન્ટરમાં જોવા મળ્યું છે અને જે હિસાબે આ બ્રેકઆઉટ મળ્યું છે તો ડેફિનેટલી આમાં હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે અને ડેફિનેટલી આમાં 1400 સુધીના લેવલ્સ આપણને અચીવ થતા જોવા મળી શકે છે તો આમાં એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે લોઇડ મેટલ્સમાં એક્ઝિસ્ટિંગ પોઝિશન જેમની પાસે હોય એ લોકોએ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે લોઇડ્સ મેટલ સર આ સાથે સમજો છે આપની સાથે રજા લેવાનો આપને તરફથી ડિસ્ક્લેમર સો આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા સ્ટ્રેટેજી ડિસ્કસ કરી એમાં અમારા કોઈ પણ પર્સનલ પોઝિશન્સ નથી ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલા હોઈ શકે શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર
જી બિલકુલ નિશી સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. દર્શક મિત્રો, માર્કેટ એક વખત નજર કરી લો. નિફ્ટી હમણાં જસ્ટ રિસેન્ટલી 23,350 ગયું નીચે, હાઈથી ઓલમોસ્ટ 100 પોઈન્ટ નીચે આવ્યું નિફ્ટી, પરંતુ બીજા 50-60 પોઈન્ટ તરત રિકવરી. તમે જો 23,400 ફરીથી નિફ્ટી તમે સ્ક્રીન ઉપર એક ચાર્ટ લઈને આવો, 23,400 તમે જો ફરીથી અહીંયા એટેમ્પ કરતું જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટી પણ 53,950 છે. અને અહીંયા પણ ઓલ જે ડે હાઈ બન્યા છે એનાથી દૂર જવા માંગતો નથી માર્કેટ. સો લેટ્સ સી, શું ખબર નવા ડે હાઈ ફરીથી અહીંયા આપણને બનતા જોવા મળી શકે છે. બાકી મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો અહીંયા તો 3 રંગનો તેજીનો રંગ જળવાઈ જ રહ્યો છે. તો તેજી છે તો આવામાં ઓબ્વિયસલી મંદીનો વિચાર ના કરવો જોઈએ. દર્શક મિત્રો, આ સાથે મિડ કેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહ્યો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.